સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. ભગવાન ઋષભનાથ ચરિત્ર ગયા સમાગમમાં આપણે જોયેલું કે આ ધનશેઠ વેપાર કરવા માટે જાય છે. આત્મજ્ઞાની એવા સંતને સથવારો આપે છે, સાર્થવાહ રસ્તો બતાવે છે. બદલામાં એને વૈયાવચનનો લાભ મળે છે. પણ પછી ક્યાં પહેલાં તીર્થંકર અને ક્યાં ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર. એટલે શું થયું, ધીરે ધીરે માર્ગ વિચ્છેદ થવા માંડ્યો અને વચમાં તો 10મા અને 11મા તીર્થંકરની વચ્ચે અસંયતી પૂજા, એટલે જાણે છઠ્ઠો વારો બેસી ગયો છે એવું થઈ ગયેલું. પછી પાછો ઉદ્દેત થાય એટલે કુપાલદેવ કહે છે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, એકદમ નહીં, ક્યાંક ક્વચિત હોય પણ બહુ લોપ, અલોપ નહીં. અલોપ હોય તો પછી ઉગે જ કેવી રીતે, બી ન હોય તો. એટલે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય, ખુલ્લો કર્યો કે મેં. મારાવતી વીરને નિશંકમાં જો ભગવાન જીનેશ્વરને માથે જ રાખ્યા છે. પાછા નવું કંઈ કહ્યું જ નથી. એને તો લખ્યું જ છે વચનામૃત પહેલામાં જ, શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વધારણ અગહરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. ભગવાન ઋષભને રાયચંદ વંદન કરે છે. પછી શરૂ કર્યું વચનામૃત. એને ખબર હતી આગળ જતા ગ્રંથ બનવાનો છે, એટલે પહેલી જ લીટીમાં, પહેલા જ કાવ્યમાં, પહેલા જ વચનામૃત એકમાં લખ્યું ગ્રંથારમ પ્રસંગ રંગ ભરતા. ત્યારે ક્યાં ગ્રંથ હતો, પહેલું વચનામૃત લખાણ હોય ત્યારે ખબર હતી કે આ ગ્રંથ બનશે પછી. અને એમાં જ પ્રથમ કાવ્યમાં જ ઋષભનાથ ભગવાનને નમસ્કાર કરે છે. ગયા વખતે આપણે જોયેલું. એટલે એ મુનિ વરાવા તો જાય છે કે કાંઈ અન્ન તો નથી, પણ ઘી ખપશે, તાજું છે કે ખપે એવું, કલ્પે એવું. તો કે હા, મારે ઘીનો જ ખપ છે, કે ઘી વરાવ્યું. અહોભાવ આવે ને પછી આત્મજ્ઞાની સંતને વરાવે, અહોભાવ આવે, બી રોપાઈ જાય. પછી એક ચમચી હોય કે આખો ડબ્બો હોય, એની સાથે સંબંધ નથી. પછી ભાવની કિંમત છે. ભાવ વધઘટ થાય તો કરોડો રૂપિયાની ઉથલપાથલ થાય ને શેર બજારમાં. ભાવ ઉપર જ છે બધું, હાથમાં કાંઈ હોય જ નહીં. પણ 10 રૂપિયાના 110 થઈ જાય તો ભાવ ઉલસ્યા. ધનશેઠ નહીં, સાંજે જાય છે પછી બોધ સંભાળવા માટે. એટલે ભગવાન દાનશીલતા ભાવ ચતુર્વિધ ધર્મની વાત કરે છે. અને આ દાન અંગે આપણે ગયા સમાગમમાં જોયેલું કે સુપાત્ર દાનનો મહિમા સમજાવે છે. એટલે ગૃહસ્થને, શ્રાવકને, મુમુક્ષુને જમતી વખતે વિચારવાનું કે કોઈ આત્મજ્ઞાની સંત મને અત્યારે મળી આવે મારા પુણ્યને યોગે, તો એના પાત્રમાં કે એના પેટમાં પાણીનું ટીપું કે અન્નનો દાણો પડે ને પછી હું જમવાનું શરૂ કરું. આ ઉત્તમ ગૃહસ્થ કુપાલદેવે કહ્યું છે. એ ભાવના અંતઃકરણ ભાવે તો આ ભવે કે પછી ન ભવે, જોગ બાજે એવું. કોઈ આત્મજ્ઞાની એવા સંત, સાધુ, ફકીર, સંન્યાસી, ખરા વૈરાગી, એના પેટમાં મારા અંજળનો દાણા પડે. રોજ કંઈ મળે નહીં, ક્વચિત જ આવો જોગ બને. એટલે દાનનો મહિમા સમજાયો, શીલનો મહિમા સમજાયો. એ પણ આપણે ગયા વખતે જોયેલું કે જો શક્તિ હોય તો સર્વસંગ પરિત્યાગ જ કરવાનો. અને શ્રાવકના તો મનોરથ જ છે. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવૃદ્ધાર અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા. એટલે ખરો શ્રાવક, વિતરાગનો અનુયાયી એ જ વિચારતો હોય કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંજો, ક્યારે છોડું ક્યારે છોડું. પણ નથી થતું. બધા છોડી ન શકે તો અણુવ્રત આપ્યા મહાવ્રતને બદલે કે તૈયારી કરો, આ રિહર્સલ છે. એ પણ ગયા સમાગમાં આપણે જોયેલું 12 અણુવ્રત શ્રાવકના. અને એમાં મોટામાં મોટું પાપ પરિગ્રહ છે. પાપ બીજા 11 વ્રતને દૂષિત કરે.
એટલે પૂર્વપુંઠી કમાતો હોય ને અને ભેગું ભેગું કર્યા કરે, દબાઈ જાય એમ, સાપની માટી સાપના દરમાં. એટલે ગોપાલ જોગી પરિગ્રહ પાપનો પિતા છે, એ બધું સમજાયું. શીલ સમજાયું, પછી સુપાત્ર દાનનો મહિમા સમજાયો, અને પછી તપની વાત કરે છે. એટલે આવી વાત તો કંઈ સાંભળી જ નથી આ ધન શેઠ કે છે. બહુ આનંદ આવે છે એને. ખાલી જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવામાં અહોભાવ આવે ને, અનંત કર્મોની કરોડો ખપી જાય. નમોત્થોણું જે છે ને, પહેલું નમોત્થોણું અને બીજું નમોત્થોણું, અને શકસ્ત્રવ કહેવાય. ઇન્દ્રિય રચ્યું છે, સંયમ નથી, કવલ આહાર નથી. આંબેલ કેવી રીતે કરે? રાત્રિ ભોજનનો ત્યાગ, દિવસે નથી ખાતા દેવ. ચિંતવે બાસુંદી, એટલે બાસુંદીનો સ્વાદ આવી જાય. અનાનસ, એપલ જ્યુસ, એનો સ્વાદ આવી જાય. એની કવલ આહાર નથી. તો ભક્તિ કેવી રીતે કરવી? અવધિ જ્ઞાનથી ખબર પડી કે નિજી સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર. હું આ બધું પામ્યો કેવી રીતે? મેં જાણતા અજાણતા વિતરાગના માર્ગ પ્રત્યે અહોભાવ બતાવેલો પૂર્વભાવમાં, એટલે હું દેવલોકમાં આવ્યો છું. પછી શકસ્ત્રવ એટલે સિદ્ધ ભગવાન અને અરિયંત ભગવાન, એની સ્તવના કરે છે. આ નમોત્થોણું પહેલું અને બીજું નમોત્થોણું. નમોત્થોણમ અરિયંતાણમ ભગવંતાણમ. શકસ્ત્રવ, શક એટલે ઇન્દ્ર, એ રચયા કે હું બીજું શું કરી શકું, તમારા સ્તવન ગાઓ. ગોપાલ આ તો સિદ્ધાંત છે 6 પદના પત્રમાં. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવામાં આત્મસ્વભાવ પ્રગટે. જ્ઞાનીના ગુણગ્રામ ગાતા કર્મોની કરોડો ખપી જાય. લોગો શું છે? 24 તીર્થંકરના નામ છે, અને બધા સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તા. નમોત્થોણું શું છે? એ જ છે, ગુણગ્રામ છે. ચંદેસુ નિમલ્યરા, આઈચેસુ અયમ પયાસેરા, સાગરવર ગંભીરા સિદ્ધા. તમે જે પદ પામે મને આપજો, સિદ્ધા સિદ્ધિ મમદ. આ જ વાત છે. લોગોસે ગુણગ્રામ જ છે, નમોત્થોણું એ ગુણગ્રામ જ છે. અને નવકાર મંત્ર ગુણવાચક છે, સંજ્ઞાવાચક નહીં કે ફલાણાને નમસ્કાર. જે જે કર્મશત્રુને જેણે જેણે હરાવ્યા છે, બધા અરિયંત, 8 કર્મ ગયા છે સિદ્ધ, અને આત્મજ્ઞાની એવા. વિતરાગનો માર્ગ આચરણમાં મૂક્યો છે આચાર્ય, બીજાને બોધે છે, અને પોતે ભણે ને ભણાવે ઉપાધ્યાય. અને કાળજળ વૈરાગ્ય સાથે શ્રમણ ઉપાસક મહેનત કરે છે આ માર્ગમાં. સાધુ બધા આત્મજ્ઞાની, ગુણવાચક છે. એટલે આ બધું એક જ વસ્તુ છે. આ એક ગોપાલદેવે એક શબ્દમાં કહી દીધું, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધા સિદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે, બધા અરિયંતે સહજ આત્મ સ્વરૂપ જ છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ આત્મજ્ઞાની છે, એટલે સહજ આત્મ સ્વરૂપ હાંસલ થઈ ગયું છે. વ્યવહાર સંકિત કે પરમાર્થ સંકિત અનુભવ થઈ ગયો છે. દિવસે દિવસે પછી વ્યવહાર સંકિત થાય, પછી એને જવું જ પડે મોક્ષે. ગોપાલદેવે સંવાદ રચ્યો છે, ન જવું હોય તો જવું પડે. પછી સંકિત કહે છે, મને હાથ લગાડતા પહેલાં ધ્યાન રાખજો. તો ન જવું હોય ને તો મને સ્પર્શના નહીં કરતા મારી. એકવાર સંકિત થયું એ જ ભવે કે ભાવિમાં થોડા કાળે ત્રીજે ભવે વમી નાખે કદાચ, તો અર્ધ પૂતગલ પર્વતમાં જવું જ પડે, નહીં તો 16મો ભાવ છે જ નહીં સામાન્ય રીતે. વ્યવહાર સંકિત હોય તોય 25માંથી કોઈ પણ સંકિત હોય છૂટી જ જાય છે. અને આ બધું મળ્યા પછી વમી નાખવાની વાત જ જમટ કરવી છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. તો શાસ્ત્રની વાત છે, એટલે જ્ઞાની આપે એવી બધી વાત, સંપૂર્ણ માર્ગ આપવા માટે વિતરાગનો. એટલે પછી કહે છે કે તપ કરવું પડે. તપ અંગે સમજાવે છે. અને આ ધન શેઠને ઉલ્લાસ આવે કે આવું તો મેં કંઈ સાંભળ્યું જ નથી ક્યારે. હું તો પૈસા જ કમાતો હતો, વેપાર કરતો હતો, પણ સદાચારી હતા, પાત્ર હતા. પૂર્વપુંઠી કમાય એ ગુનો નથી, કમાવાના ભાવ ચાલુ રહેવા એ ગુનો છે. શાલિભદ્ર ધનવાન હતા. જૈન લોકો એની રિદ્ધિ માગે છે વ્યવહારિક, કે શાલિભદ્રની રિદ્ધિ હજો. એને પૂર્ણ હતા. તો 99 પેટી આવતી હતી. તો શું થાય? એ તો દેવ લોકોએ મૂકે, ફેંકી ક્યાં ફેંકાય? પછી ખબર પડી મહાવીરનો માર્ગ સાચો છે, ફેંકી દીધું બધું. એ ભલે આવે, મારે જોતી જ નથી. એ અવધિજ્ઞાની હતા, એને મોકલતા હતા એના પૂર્વાશ્રમના પિતા. છેવટની ઉંમરમાં દીક્ષા લીધી, એટલે મોહ લઈ ગયેલો, અને થોડા વખતમાં દીક્ષા લઈને દેહ છોડ્યો સારા ભાવે, એટલે દેવલોકમાં ગયા. પણ પુત્ર મોહ રહી ગયેલો, એટલે 99 પેટી મોકલે. ખબર પડી અવધિજ્ઞાનથી કે મારા આગલા ભાવના છોકરાએ દીક્ષા લીધી, પછી પેટી મોકલવાનું બંધ કરે ને. જૈન સાધુ તો સર્વસંગ પરિત્યાગી અપરિગ્રહી હોય, પછી બંધ કરી દીધું.
એટલે પૈસા હોય એ ગુનો નથી, પૈસા વધ્યા કરે એ ભાવ મોટો ગુનો છે. પૂર્વપુંઠી હોય પણ ખરા. અંબાલાલભાઈને ધીકતો વેપાર હતો, બધો બંધ કરી દીધો. અને સૌભાગભાઈને અઠવાડિયા પછી ખાવાનું ધાન નહોતું. પ્રભુજીને 17 ઘર, એના પૈસાથી તો ખંભાતના શરાબની પેઢી ચાલતી હતી. એને વેપાર આવડતો જ નહીં, મુનિમ સંભાળતા હતા, પણ તોય છલકાય તિજોરી, તોય છોડી દીધું. પછી એ બધું છોડતો જાય ધીરે ધીરે. કાંઈ નથી જોતું, જેને બધું મળે, એને બધું જોઈએ છે, એને કાંઈ ન મળે. આગળ આવશે હમણાં, ભગવાન કહે છે ઋષભનાથ આ વેપારીને, તો મૂળ તો ઈચ્છા નિરોધે તપ છે. મારે તપ કરવું છે, આંબેલ કરવી છે, વર્ષી તપ કરવો છે, માંસ ખમણ કરવું, શું કરવું છે? ઈચ્છા અટકાવી દે. ઈચ્છા નિરોધીથી તપ આ મોટું મોટું તપ છે. એ મનને જોતું એ ન આપે ને, આ તપ થઈ ગયું. એને સ્વાદવાળું ખાવું છે. ઓળી તો હમણાં જ ગઈ, હજી 6 મહિના 4 મહિના વરસ ખમાય નહીં કાંઈ, તો સ્વાદ છોડી દે ઘરે, એટલે આંબેલ થઈ ગઈ. ઈચ્છા નિરોધને તપ કહે છે. એટલે કોપલ જો સિદ્ધાંત મૂક્યો, હે જીવ ક્યાં ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂલ, જે ઈચ્છા કર નાશ તબ મીટે અનાદિ ભૂલ. આ એક જ ભૂલ કરે છે અનંતકાળથી જીવ, ઈચ્છા કર્યા કરે છે. રાજાધિરાજ થવું હોય ને, દેવાધિદેવ, ઈચ્છા છોડ દેવાની. ચાહ મીટી ચિંતા મીટી, મનવા બે પરવા, जिसको कछु न चाहिए वो शाहन का शाह. દિગંબર સાધુને શરણે સિકંદર શાહ નામે છે, નમસ્કાર કરે. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, દુનિયા જીતવા આવેલો, એના ગુરુજીને કહે છે ત્યાં ગ્રીસમાં કે હું જાઉં છું હિન્દુસ્તાનમાં. તો કે તારે જે કરવું હોય કર, પણ ત્યાં જંગલમાં નગ્ન સંન્યાસી હોય, બાવા હોય, એને મળીને પછી પાછો આવજે. એટલે દુનિયા જીત કે ન જીત એની કંઈ વાત ન કરી, પણ આટલું બોધ આપ્યો ખાલી. પારકીમાં કાન વિંધે, આટલું એ જાણતા હતા. તો એનું માને હોત તો એમ ન, એટલે બધું કરવું પડે, કારણ કાર્યનો સંબંધ હોય. ગયા ગોતતા ગોતતા એક બેઠા હતા, એના ગુરુજીએ કહેલું એવા જ નગ્ન સાધુ, કોઈ નહીં બાજુમાં, નોકર ચાકર કાંઈ નહીં, ચેલો ઝૂંપડી બૂપડી કાંઈ નહીં, કે આ જ હોવા જોઈએ. એ તો ધ્યાનમાં બેઠા હતા, એટલે ઊભો રહે છે. કાવસકમાંથી બહાર ઊભા થયા એટલે કહે છે, હું બેતાજ બાદશાહ છું દુનિયાનો, તમારે કંઈ જોઈએ છે મારી પાસેથી? આ દિગંબર સાધુ તો અપરિગ્રહી હોય ને, કે મારી પાસે પૃથ્વી છે બેસવા માટે, આસન, મોટા મોટું આસન છે, અને સૂર્યનો પ્રકાશ આવે, તું વચમાં આવ્યો એટલે અટક્યો, તે હવા અટકાવી કે પંખો, એર કન્ડિશન, ટ્યુબલાઇટ, ફ્લડ લાઇટ બધું છે કે મારી આગળ. તારે ઘટતું હતું ત્યાં, હજી યાચકપણું હતું, એટલે માગ કરતો અહીંયા આવ્યો લૂંટવા. મારી પાસે બધું છે. ખબર પડી કે મારા ગુરુજીએ શા માટે કહેલું, નમસ્કાર કરીને જાય છે. એટલે જૈન સાધુની આ વિશેષતા છે, અપરિગ્રહી. દોરો રાખવાનો ગુનો સમજે છે. ધર્મનું પુસ્તક બે સાધુ હોય ને, એક થાણાંગ સૂત્ર વાંચે ને એક ઉત્તરાધન વાંચે, વિહાર કરતાં કરતાં બીજે જાય ને ગામમાં, બદલાવી લે. ત્રીજું પુસ્તકે પરિગ્રહ કીધો છે. જે કેવળીય ધર્મ પ્રરૂપ્યો છે અને જે આત્મજ્ઞાન સંત બોધે છે એ ધર્મ છે, આપણે જોઈએ નહીં જૈન ધર્મ. એટલે આપણે ચામડાની આંખથી દેખાય ને વ્યવહારમાં, એ ધર્મ નથી. ધર્મ જ્ઞાને બોધ્યો છે, ઠેકાણે ઠેકાણેથી મળે એવું નથી. ગોપાલદેવે કહ્યું 631માં, આ ધર્મ વિતરાગનો ઠેકાણે ઠેકાણેથી મળે એમ ને, તો આટલી બધી મહેનત શા માટે કરે ગોપાલ? ઠેકાણે ઠેકાણેથી મળતો હોય તો. એટલે કહે છે કે તપ કરવું જ પડશે. તો કે ભગવાન મને બોધ આપો, તો કે ઈચ્છા નિરોધ આ તપ છે. પછી સમજાવે છે સહેલું, સીધું તો ઈચ્છા કેમ જાય? વેપારી છે, હજી તો ધંધાનો વિકાસ અર્થે બીજા ગામમાં આવ્યા છે, ત્યાં ભેટો થઈ ગયો છે. હજી તો માલ બધો વેચવાનો થયો. આ તો ચોમાસું હતું એટલે અટકી ગયા છે છાવણી કરીને, વિહાર કરતા કરતા. એટલે સાધુ અટકી ગયા. હવે ચોમાસું પૂરું થવા આવે છે. કહે છે કે બાહ્ય તપ અને આંતરિક તપ. ઉપવાસ, ઉપવાસ આત્માની નજીક રહેવું. એ ન ખાવું ખાવું, ન પીવું પીવું, એ કે વાત જ નથી. ઉપવાસના શબ્દાર્થમાં, વ્યુત્પત્તિ અર્થમાં. પણ પછી ગીતાર્થ આચાર્યોએ કહ્યું કે આ ઉપવાસને બધું કરો ને તે ખરેખર તને ભાવ થયા છે આત્મા કે આત્મજ્ઞાની સંતની પાસે રહેવાના, તો એ દિવસે ખાતો નહીં, પીતો નહીં, સંગ્રહણ પ્રમાણે કરજે. પણ મૂળમાં ઉપવાસ એટલે ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. એમાં ખાવું ન ખાવાની વાત જ નથી કાંઈ. જૈનેતરમાં બધે ફરાળ ને
અત્તરવાળું ને પાણું ને એ બધું કંઈ છે જ નહીં. પાણું છે ને નથી ખાવાનું, પછી વસૂલ કરવાનું હોય. અને આગલે દિવસે અત્તર કે અડદની દાળ ને ચૂરમાનો લાડુ હોય એટલે કાલે પછી ભૂખ્યા રહે તો વાંધો નહીં. એટલે શું થાય, પ્રીતમદાસ કહે છે 11નો એક અપવાસ કરે ને ત્યાં જૈનેતરમાં કરે, આપણે જૈનમાં 14નો કરે, કે જ્ઞાન પંચમી પાંચમનો કરે, કે સંવત્સરીનો કરે, દશમ દોઢી. 11નો ખાડો હોય ને ઉપવાસ, 11 નહીં ખાવાનું, 12 બમણી. રોજ એક રોટલી ખાતો હોય તો 3 દિવસની 3 થઈ ને. દશમ દોઢી એટલે 1.5 રોટલી ખાધી, 11નો ઉપવાસ ને 12 બમણી 2 ખાધી એટલે 3.5 થઈ ગઈ, વધારે ખાધું ને. અત્તરવાનું પારણાની મનાય છે, પણ 30 દિવસ ભૂખ્યો હોય, 8 દિવસ ભૂખ્યો હોય એટલે એને સુપાચ્ય શરીર બગડી ન જાય. એટલે અમુક મગનું પાણી કે ગોળનું પાણી કે એવું હોય, પછી અતિરેક થઈ જાય. એમાં હમણાં આવશે ને અખાત્રે જ બધું આગળ આવશે. એમાં આ શનિ રવિએ કે પછીના શનિ રવિએ ક્યારેક પારણા કરે, 108 નાની આ કરે, નાટક કરે. અરે એ 500 ધનુષ્યનું શરીર હતું, એ સંઘર્ણ. 2.5 ડગલામાં પાલિતાણા ચડતા, 99ની જાત્રા. થોડોક લાડો મોટો હોય તો પેટ તણાવવા માંડે, આપણું પાણીની જગ્યા ન હોય તો ધ્યાન રાખીને અડધો જ ખાધો હોય તો દાળ ભાત ખવાય, ને દાળ ભાતે ખાવા હોય પણ કેવી રીતે ખાય? પછી શાક ને પાપડ છોડી દેવું પડે કે તણાય છે પેટ. સંઘર્ણ ક્યાં છે અત્યારે? છેવટું વિતરાગ ઉત્તરાધીન સૂત્રમાં લખ્યું છે, આ સેવાર્થ, સેવાની અપેક્ષા રાખે એવા શરીર છે આપણા, છેવટું કહેવાય એને. એટલે આ બધું સહેલું તપ છે. આ ઈચ્છા નિરોધ કરવી, આગળ આવશે હમણાં ઉણોદરી કરવી, ઉપવાસ, આ બાહ્ય તપ છે. પાછું અન્ન જળનો ત્યાગ કરે તો બાહ્ય તપ જ ગણાયા, કેમ કે આત્મા ક્યાં ખાય જ છે. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આ તો અન્ય ધર્મ છે, એ હું નિર્મળપણે નિવૃત્ત નથી કરતો. આત્મા ક્યાં ખાઈ પીવે છે? 436માં ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે, લમ્મણમાં એક પણ આહાર પરમાણુના પરિણામ વગર તીર્થંકરે આત્માને પોતા થકી જીવતો જોયો છે. જીવ્યા જ કરે એમ જીવ. એને આહાર પરમાણુ જરૂર નથી, એક પરમાણુ માત્ર ન મળે સ્પર્શતા. એટલે આ તો અન્ય ધર્મ છે ને શરીરનો. આંબેલ, ઉપવાસ, એકાશણું, વર્ષિત તપ, માસ ખમણ, તીર્થયાત્રા, દાન ધર્મ, આ તો બધા અન્ય ધર્મ છે. એની નિવૃત્તિ નિર્મળપણે નથી કરે, અભિમાન કરું છું, કરતા ભાવે કરું છું, ફળ ભોગવશે એનું વ્યવહારિક. પુણ્ય પ્રકૃતિ બંધાય. નિવૃત્તિ નિર્મળપણે કરી હોય તો નિર્જરામાં કામ આવે. એટલે ભેદી પ્રતિક્રમણ જે 20 દ્વાર નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. આખો વિતરાગ માર્ગનો સાર છે 20 દુહામાં, ક્ષમાપનામાં, યમ નિયમમાં, ગોપાલદેવને એક પત્રમાં આખું આગમ છે. કહ્યું છે સૌભાગભાઈને ગોપાલદેવે, જ્ઞાનીના એક વાક્યમાં, એક શબ્દમાં, એક અક્ષરમાં અનંત આગમ કેમ હશે? આમ હશે, અડધી લીટમાં. તપ કોને કહેવાય કહી દીધું ગોપાલદેવે. ઉપવાસ, ખોરાક રોજ લેતા હોય તેથી પ્રમાણમાં 1, 2 કે અનેક કોળિયા ઓછા લેવા. રસ પડે તો પણ નિયમ કર્યો હોય કે આજે બહુ ભાવે છે તો મેં નક્કી કર્યું છે કે બસ આટલું જ ખાવાનું છે. એટલે ઊણો દરી, ઉદર એટલે પેટ, ઊણ એટલે ઊણ ઉદરી. 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી, 1 ભાગ ખાલી રાખવાનો હવા માટે. એટલે તણાય નહીં પેટ, અને પ્રાર્થનામાં ઘેન ન ચડે. જેને પ્રાર્થનામાં ઘેન ચડતું હોય ને એને આ પ્રયોગ કરવાનો, ઉણોદરી કરવાની ખાલી. ફરીવાર આ નૈસર્ગિક વિજ્ઞાન આયુર્વેદનો 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી, 1 ભાગ ખાલી, ઉણોદરી. અને શરીર ટકે, પાછું આ વ્યવસ્થિત ટકે. પેટના, ચામડીના, ફેફસાના રોગે ન થાય ઉણોદરી કરે તો. અને સાથે રાત્રિ ભોજન છોડી દે ને તો લગભગ ઘણા બધા રોગો નીકળી જાય. કફ, પિત્ત અને વાતનો બેલેન્સ થઈ જાય. રોગ મટાડવામાં તો નથી કરવાનું, આ તો વ્યવહારિક લાગે, પણ આ વ્યવહારમાં સુખી જ થઈ જાય. વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું કે પુણ્ય ઢગલા છે એને, વ્યવહારના પરમાર્થના બધું. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા. કોઈ બધું અહીંયા જ છે, આ મોલ છે, બધું મળે અહીંયા. 100 મળે ને નવી કાર જોતી હોય તો મળે લાંબી, બધી આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે, બધું મળે અહીંયા. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા, શૈલેષીકરણ, બધું અહીંયા જ છે. એટલે અહોભાવથી વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું, આરાધના કરવાની શરૂ કરી,
ઢગલા છે પુણ્ય, એ પુણ્ય ઉદયમાં એને વ્યવહારિક અનુકૂળતા નહીં હોય ને તો મળતી જશે. પછી ઘણીવાર સગા સંબંધી અનુકૂળ ન હોય, પૈસાનું ટાંચ્યું હોય. સૌભાગભાઈને સમ્યક રત્ન મળી ગયું, પછી શું બેફાટ આત્મા. તો છોકરાને નસીબ લઈને આવેલા ને. ગોપાલે લખેલું છેલ્લા પત્રમાં, મણીને ત્રંબકનું જે થવું હશે એ થશે જ. તમે તો પથારી વચ્ચે, હવે શું કરવાના? તમને મણીને ત્રંબક તેડે ત્યારે તમે ઊભા થાવ છો, હવે ફિકર કરીને શું કરવાના હતા? તો પરમાર્થે કે વિકલ્પ છોડી દેજો એના વિશે. એ સ્વતંત્ર આત્મા છે ને, સંઘની પંચેન્દ્રિય જીવ, એને છૂટવું હશે. એણે સાંભળ્યું છે અમે તમારા ઘરે આવ્યા ત્યારે. એની આગળ એક પત્ર છે, આત્મસિદ્ધિ છે એની આગળ, એને રસ આવશે તો કરશે. એટલે આપણા આશ્રિત હોય ને નિમિત્ત પુરુષાર્થ કરાય આપણે. પછી ખબર પડે કે આ રેતીમાંથી તેલ નીકળે એવું નથી. તેના માટે આર્ત ધ્યાન કે આપણે છોડી ન દેવાય ક્યાંય કરવાનું. કે ચાલ હવે તું મારી સાથે નથી આવતો ને હું તારી સાથે આવું સ્વિટ્ઝરલેન્ડ, એમ નહીં. પાછું તો સંસાર હાથમાં આવે પછી ના, પછી એનું શું થશે? ઘરે એકલા રહી જાય ને બિચારા. જે લગ્નને ખાલી 31 વર્ષ જ થયા છે, તો કેટલા વર્ષ જીવવાનું હતું? 31 વર્ષથી પહેણ્યું ને હજી માર ખાધો તો સુધરો નહીં. પ્રીતમદાસે કહ્યું છે, બિલાડીના મોઢમાં આવેલો ઉંદર છટકી જાય તો હું સત્સંગમાં આવી જઈશ, પછી એકલી બિચારી રડી જશે, નારાજ થઈ જશે. તો હું છટકી જઈશ ઉંદર એમ વિચાર કરે, બિલાડી ભૂખી નહીં મરી જાય? બિલાડીના મોઢામાં આવેલો ઉંદર એમ વિચારે ને તો બીજી મિનિટે ઉંદર ભરખાઈ જશે. મોહ છતાં અનુકંપા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાવાનો નથી. કાંઈ વચનામૃત 773 છેલ્લો ફકરો, બધું કુપોદેવે આ સુવર્ણ વાક્યો આપ્યા છે બધા. ક્યાંય આપણે લુલાપણું તો નથી ને અધ્યાત્મમાં, બાના તો નથી બતાવતા ને. એ જીવ તને ગમે એ કર, પણ મારે આમ છે એટલે આમ. આપણા કરતાં પૈસાની તકલીફ સ્વભાવભાઈને વધારે હતી. આપણા કરતાં જેઠાભાઈને શારીરિક અસ્વસ્થતાની તકલીફ વધારે હતી, પ્રભુજીને ને જેઠાભાઈને બંનેને. આપણા કરતાં અંબાલાલભાઈને ઘરના વધારે વિરોધમાં હતા. જેઠાભાઈને તો કોપલદાને પત્રો જ નહોતા આપતા. એટલે એ બાનું ચાલે એમ નથી. આ બધા આપણી જેમ જ ગૃહસ્થ હતા પાછા. અને પ્રભુજી સાધુ હતા, એણે સાધુપણું છોડી દીધું, એટલે એ આપણી જેમ જ થઈ ગયા ગૃહસ્થ. આખો સંઘાડો વચમાં, શ્રાવકે વચમાં કે તમે દીક્ષા તોડી છે. અને સાધુ તો આ ગૃહસ્થને માને છે, એટલે ભ્રષ્ટ થઈ ગયા છે. ક્યાં એટલે આખો સંપ્રદાય જ, સાધુ સમુદાય અને શ્રાવક સમુદાય બધા વિરોધમાં હતા. એ સાધુ કહી દે આ સાધુ આવે તો વરાવતા નહીં, ભ્રષ્ટ થઈ ગયા છે, ગૃહસ્થને નમે છે. ગૃહસ્થ નમે ને, એટલે એ ગૃહસ્થ, એટલે બધા ગૃહસ્થ જ હતા આપણી જેમ. ગોપાલદેવને ઓળખવાડે, ગોપાલદેવ પોતે બહારથી ગૃહસ્થ જ હતા. એને રસ નહોતો પિતાને કહે રાય છે ને, અહીંયા તો પૈસા જોઈએ કે અવધાન બવધાન ઠીક છે બધું. આત્માની શક્તિમાં કોને રસ છે? આપણે જેમ હતું રવજી બાપાને, ખાસ રસ નહોતો કે પરમાત્મા. તોય કર્યું ને પૂર્ણ સ્વરૂપ, એ કે હું મહાવીર છું બીજો. એટલે કે બધી અનુકૂળતા મળે જ કેવી રીતે? સંસ્થાનું નામ જ એવું છે. આ કાજળની કોટરલી છે કોપરદેવ કે, એટલે વાટ નથી જોવાની. મને બધું અનુકૂળ હોય જ નહીં ક્યારે કોઈને. તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રે. એકંત દુઃખે જરીએ વલોય. આ તો ઋષભનાથ ભગવાનનું બોધેલું વાક્ય છે. અત્યારે એમ કહેવાય છે સુયગળંગનું. આ એટલું વાક્ય મહાન લાગ્યું ને, એટલે બીજા તીર્થંકરે સ્વીકારી લીધું કે આ જ વાક્ય. એટલે સુયગળંગ સૂત્રમાં છે, સમુજણા જંતવો માણુ સત્તા, એ જીવ તમે સમ્યક પ્રકારે બૂજો 491માં. એ સુયગળંગના 7મા અધ્યાયનું છે. મૂળમાં ઋષભનાથ ભગવાને કહેલું. 98 પુત્રો રાજ લેવા ગયા ત્યારે. હમણાં દેશના ચાલે છે, પછી રાજની વાત કરીએ. આમાં એવું એકંત દુઃખે જરીએ વેલો, આખો લોક ત્રિવિધ તાપથી દુઃખી જ હોય. 98 પુત્રો કે એવું હોય ને તમારી આગળ સુખ છે, તમે શા માટે રાજ કરવા જાય? તો તમે માગવ્યા મેં ક્યારે કહ્યું? એટલે કુપલ કહે 98 ને મૂંડી દીધા. ઋષભ ભગવાન હારે લઈ ગયા. એટલે આનાથી વધારે સુખ મળે એમ નથી વ્યવહારમાં. આટલું ઘણું આનાથી વધારે ન મળે. આ કોઈને હતું નહીં. જેણે અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ કર્યું છે આ કાળમાં, એને આનાથી વધારે સુખ નહોતું વ્યવહારિક. એટલે ખોટી આશા રાખવાની નહીં. ઉપવાસ, ઉણોદરી, આ બીજા પ્રકારનું તપ છે. વૃત્તિ સંક્ષેપ, ઋષભનાથ ભગવાનનો જીવ છે આ ધન વેપારી, એને આ સાધુ સમજાવે છે બધું કે તો તારો ગૃહસ્થવાસી સફળ થશે. શાંતિથી સાંભળે છે.
અહોભાવથી ઓરાવેલું ને ઘીની ચમચી એના બદલામાં મળે છે, બોધ મળે છે. વૃત્તિ સંક્ષેપ, આજે અમુક શાક કે ગળપણ કે મીઠું કે ફળ ફળાદી નથી લેવા એવી અંતરમાંથી સંયમની ભાવનાથી વિલાસ વૃત્તિ રોકવી, આ ત્રીજું તપ છે. વૃત્તિને સંક્ષેપ કરી નાખે, સીધી વહી ન જાય, પણ આ સાચું લાગ્યું હોય તો એ પ્રમાણે કરવાનું. રોજ બોલીએ છીએ આપણે ક્ષમાપણ, ખબર જ ન હોય. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા ને વૃત્તિ થાવો. આ કયું છે ને, એટલે આ કરવાની મને વૃત્તિ થાવો. પછી જમવા બેસે તો યાદ આવે ને, ક્ષમાપણ તો બોલી જાય 2 મિનિટમાં ફટાફટ, એવું પડી ગયું. એટલે સમજાવવાનો ઉપકાર શું? એ મારી વૃત્તિ થાવો. કઈ વૃત્તિ? હું સંક્ષેપ કરું મારી વૃત્તિ. તમે એમ કહ્યું છે વૃત્તિ સંક્ષેપ કરવાની. એટલે ઋષભનાથ ભગવાન બોલ્યા હોય કે 63 લાખ પૂરું ચરિત્ર વાંચીએ, નેમિનાથ ભગવાન બોલાય એ 20 દુઆ યમ નિયમ ક્ષમાપણનો જ અર્થ હોય એવું લાગે આપણને. બધું એક ને એક જ છે બધું. ગોપાલદેવ કહ્યું છે મેં કંઈ નવું કહ્યું જ નથી. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં આ જ વાત કહેવાના છે, નવું કંઈ છે જ નહીં. મોક્ષમાળા મેં લખ્યું જિનેશ્વર ભગવાનના વચનમાં ઓછું અધિક મેં કહ્યું જ નથી, બધું માપી માપીને લખ્યું છે. વૃત્તિ સંક્ષેપ, અંતરમાંથી સંયમની ભાવના જગવી, વિલાસ વૃત્તિ રોકવી, તે ત્રીજું. રસ પરિત્યાગ નામનું ચોથું તપ છે. પોતાને જે ભાવતું હોય, એટલે ગુવારનું શાક ન ભાવતું હોય ને તો અઠવાડિયામાં 2 વાર કરવાનું, અને ભીંડો બહુ ભાવતો હોય તો 15 દિવસે 1 વાર કરવાનું. કદાચ રોજ લઈ આવે તો અઠવાડિયામાં 2 વાર તો ઓછો ખાવાનો, દાળ વધારે ખાઈ લેવાની. બધું હોય જ છે ને, કઠોળ, શાક, દાળ, સલાડ, ઘણું બધું હોય છે. ધક્કો મારવા માટે પાપડ, કોળીઓ ઉતરે ને એટલે ચટણી, લીલી લાલ, બધું હોય જ છે રંગબેરંગી. સામાન્યપણે એમાં જૈન કોમ તો રસીલી છે. રવિવારે હોય જ ફરસાણ મીઠાઈ, તહેવાર ન હોય તોય હોય. આમ તો રોજ જ હોય, રવિવારે સ્પેશિયલ હોય, 2 શાક હોય, 2 કરતો હોય રોજ તો 3 હોય, ઊંધિયું હોય. કેરી ખાલી આવે માર્કેટમાં પહેલો ઉદઘાટન કરે એ જ, આદરાના છેલ્લા દિવસ સુધી, કે પછી ક્યારે અવસર મળવાનો છે. અમે જૈન છીએ, આદ્રપદ નથી ખાતા કેરી, એટલે બરોબર રબર ખેંચીને જોયું વારે ઘડે કે ભૂલ નથી થતી ને, એક દિવસ ખોટો નથી જોઈ લીધો ને આદરાનો, પાછું એવું થાય. એટલે રસ પરિત્યાગ નામનું ચોથું તપ છે. તેને પોતાને પ્રિય લાગતી વસ્તુનો 1 દિવસ, 1 અઠવાડિયું કે ચાતુર્માસ આદિ પર્યંત ત્યાગ કરવો. ઘણા શ્રાવકો ચાતુર્માસમાં ત્યાગ જ કરીને અમુક વસ્તુનો. એવા શ્રાવકો અત્યારે છે ચાતુર્માસ લીલોતરી વાપરે જ નહીં. 14 ન હોય તોય, 5મ 8મ 11 ન હોય તોય એ 4 મહિના નહીં ખાય. એવા શ્રાવક છે 12 મહિના ન ખાતો અત્યારે, એવાય છે. મુંદાસે એવું વ્રત લીધું હતું ગોપાલદેવ પાસે, ઘર બાર વગરના, ઘરમાંથી કાઢી મૂકેલા, કે લીલોતરીનો સદંતર ત્યાગ, ઘઉંનું સદંતર ત્યાગ, દૂધની બધી આઈટમનો સદંતર ત્યાગ. ખાવાનું વધ્યું શું? ભાત સિવાય. અને 23મી વર્ષે તો દેહ છોડી દીધો. ઓહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. આ કાળમાં બધું શાસ્ત્રમાં જે વાત આવે છે ને એવું આ કાળમાં બધું થઈ ગયું છે. રસ પરિત્યાગ, કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને અમુક વખત બેસવું, સ્મરણ આદિ ધર્મ ધ્યાનમાં ચિત્તને રોકવું, ઠંડી સહન કરવી. આ તો કાન ટોપી, ધાબળા, સ્વેટર ને બધું થર્મલ લઈને જ આવે તોય વાંધો નહીં, પ્રાર્થના કરતો હોય તો. ધીરે ધીરે પછી ટેવાવાનું. જરાક ઠંડી વધે તો સહન ન થાય, જરાક ગરમી આવે તો સહન ન થાય. એટલે ઠંડી, ગરમી, તાપ સહન કરવું. ગોપાલદેવ મુંબઈના ઝવેરી, એ જમાનામાં પગથિયા ક્યાં હતા? ઈડર ડુંગરા ઉપર ઊભા રહે, ઘંટિયાપાડ ઉપર, વૈશાખ મહિનામાં. પાણીના બાટલાય નહોતા, પાઉચ ને એવું બધું. તો માટલું તો નહીં લઈ જાય સાથે, તો કોઈને જવા જ નથી દેતા. સાથે હતા સૌભાગભાઈ, એનો તો હાથ પકડવો પડે, એ તો ચાલી નહોતા શકતા. પથારીમાંથી બેસવા માટે મણીને ત્રંબક ધક્કો મારે ત્યારે બેસતા. અને ગોપાલદેવને પત્ર લખ્યો છે એણે કે સૂર્યાસ્ત પછી સામે ત્રંબક ઊભો છે કે મણી ઊભો છે, મને દેખાતું નથી. તો ઈડર ચડ્યા કેવી રીતે છે? નક્કી કંઈક લબ્ધિ ફોરાણી હશે ને. ફોરવે નહીં, સહજ ફૂરે ખરા, એમ શાસ્ત્રમાં. પણ આ બાબત કાંઈ ઉલ્લેખ નથી. અત્યારે આપણે ચડવું હોય, વચમાં 2-3 થાક ખાય, આપણે લઈ ગયો હોય પાણીનું ખોલતો જાય, વચમાં બીજાને આપણે પાણી લેવું છે.
ઓલો બેઠા બેઠા પાણી પીવે, થોડી વાર થાક ખાય, ફોટા બોટા પાડી લે, થાક ઉતરી જાય, પછી ચડે ઉપર. કાયાને કષ્ટરૂપ લાગે તેવા આસને બેસે. તો બરોબર મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં જાય ને એટલે ટેકો ગોતે પહેલા. પછી પંખો જોઈજો, માથે પંખો હોય ને ટેકો હોય, હાલા હાલા અમે ઊંઘ આવતી હોય, બરોબર ખાઈને આવ્યો હોય, ફરસાણ મીઠાઈ બરોબર. પછી આત્મસિદ્ધિ શરૂ થાય. આત્માની સિદ્ધિ કેવી રીતે થાય પછી? એટલે ક્લેશ પડવો જોઈએ, ટટ્ટાર બેસવું પડે, ટેકો હોય તો નહીં લેવાનો. પછી કમર દુખતી હોય, ઉંમર થઈ ગઈ હોય, રોગ હોય તો બરોબર છે. સૂતા સૂતા કાવસા કરવાની છૂટ છે. પાછું ભગવાન મહાવીરે બધા ખુલાસા કરેલા છે. હે ગૌતમ, શારીરિક અસ્વસ્થતાને લીધે ઊભો નથી થઈ શકતો, નમસ્કાર કેવી રીતે કરે? માથું તો નમાવી શકે ને. સૂતા સૂતા કાવસક કરાય. પણ સામાન્ય રીતે આ બધું પ્રમાદના કારણો છે. ટેકે બેસવું, વોશિંગણ લઈને બેસવું, પંખા નીચે બેસવું, એસી હોય તો એસીને બ્લાસ્ટ આવે, બરોબર ગોતે જગ્યા, ફિક્સ હોય, આસનની પાથરી દીધું હોય, પછી ભલે છેલ્લી 10 ગાથ બાકી હોય ત્યારે જ આવે, જગ્યા રોકી લીધી હોય. ક્યાં ઉભરાય છે મંદિર? જગ્યા નહીં રોકે તો ખાલી જ છે ને બધી. પરવન રહી છે, ઉભરાય. બાકી ફલાણા આશ્રમમાં કે ફલાણા મંદિરમાં જગ્યા નહોતી એટલે હું ભક્તિ ન કરી શકું એવું બન્યું જ ક્યારે? બને જ નહીં ક્યારે. મંદિર ઉભરાય છે, મુમુક્ષુ નથી ઉભરાતા. કાંઈ મુમુક્ષુ ઉભરાતા હોય તો ભાડે રાખવા જ ન પડે ને પૂજારી. અન્ય ધર્મી પૂજારી હોય છે બધી. અમુક દેરાસરમાં તો મુસલમાન પૂજારી હોય છે વર્ષોથી, પેઢી દર પેઢી, એવા દાખલા છે. કાયાને કષ્ટ લાગે એવા આસનને અમુક વખત બેસી વાંચન કરે, સ્મરણ કરે, માળા કરે, ધર્મ ધ્યાનમાં ચિત રોકે. ઠંડી તાપ આદિ સહન કરતા શીખતા કાય ક્લેશ તપ છે. આ બાહ્ય તપમાં ગણ્યું છે પાછું. એટલે ટેવાવું પડે એને. પછી સર્વસંગ પરિત્યાગ કરશે આ ભવે કે પછી ને ભવે, પછી તો વિચરે ઉદય પ્રયોગ હોય. ખાવાનું મળે ન મળે, ઉતારો મળે ન મળે, રસ્તો સારો હોય ખરાબ હોય, કાંટા આવે, કંકર આવે, ધોમ ધગનથી રેતી આવે, બેસી ન જવાય ક્યાંય કારમાં, વ્હીલચેરમાં. ભેદી વાત છે આ તો. પગલાં કરે ને આમ ચાલે છે, ધીરે ધીરે ચાલે છે, માનો ગોઠણ નથી ચાલતા તો. બળદે ચાલે ને એટલે પગ ઊંચો કરીને ચાલે ને. સાપ નીકળે ને બળદ પગ ન મૂકે. પાડો, ઊંટ ગાડી હોય ને, બળદ ગાડી, બેલગાડી, સાપ ક્રોસ કરે તો બળદ પગ ન મૂકે. એ ચેતન છે ને, પોતે ચેતન છે, એને ખબર છે આ જીવ છે. પણ કપડાનો ટુકડો હોય સાપ જેવો કાળા કલરનો તો બળદ પગ મૂકે પાછો, એને ખબર પડે. તો વ્હીલચેરમાં બેઠા હોય તો વ્હીલચેરને ખબર પડે. કરોળિયા, ઢેઢ ગરોળી, દેડકાના બચ્ચા, કંસારી, વાંદા, કંથવા, અળસિયા, જીવજંતુ, કૂતરાનું ગળુડિયું વયું જાય માથેથી. ઉપયોગ કેમ? એરિયા પછી કે પડે જ કેમ? વ્હીલચેર હોય તો. એટલે આ બધું સહન કર્યું હોય તો બધું પ્રમાદી ન થઈ જાય ને બધું વાપરવા ન મળે. બહુ સૂક્ષ્મ છે વિતરાગનો માર્ગ. આ કાળમાં તો સંઘણ બહુ નબળા છે. વિતરાગના માર્ગની આજ્ઞા ખરેખર પાળી શકાય કે નહીં? ગોપાલદેવે 10 જણાને ના પાડેલી દીક્ષા લેવાની, 10 જણાને. પોપટલાલ મોહચંદ ભાગી જતા હતા, વડવા આશ્રમના સ્થાપક, અને વાંચેલું બધું, અને ગોપાલદેવનો સમાગમ થયેલો. પાછા આવી જાય થોડા દિવસમાં. કંઈ ભૂલ તો નથી કરતો, આગળ વાંચેલું. એમને ના પાડી છે ગોપાલભાઈ. સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોસળિયાને, અંબાલાલભાઈને, મુનદાસને, જૂઠાભાઈને, મણીલાલ બોટાદવાળાનો પત્રો છે લાંબા. ખંભાતના ત્રિભુવનભાઈને, કેશવલાલ નથુ લીમડીનાને બધા ના પડેલી કે તૈયાર થો પહેલાં, બે બગડશે, અતો ભ્રષ્ટ. બહુ સૂક્ષ્મ છે વિતરાગ. ઈર્યાપતિ કેમ પડે? ઈર્યાપતિનું વર્ણન વાંચે ને શાસ્ત્રમાં, બધા દાખલા છે. ઈર્યાપતિ બોલતા કેવળ જ્ઞાન થયું હેમંત કુમારને. ખાલી ઈર્યાપતિ ભણે છે. ભગવાન કહે છે પાણીના જીવની આશત ન કરી, પાત્રું મૂક્યું હોળી તરીકે બાળ મુનિએ. હેમંત કુમાર, હેમંતો, ઈર્યાપતિ ભણે, કેવળ જ્ઞાન થાય છે. એને ખીજાતા હતા બીજા સિનિયર સાધુ, એ બધા એમ જ ઊભા હતા 30 ઉપવાસ સાથે. અને જૈન સર્વસંગ પરિત્યાગી સાધુ કે મુમુક્ષુ વિતરાગ માર્ગનો,
યાતનાનો પાઠ લખ્યો છે ગોપાલદેવે. ચાલતો હોય ને તો બોર્ડ વંચાય નહીં, ચાલતા ચાલતા ઊભું રહી જવું પડે. હવે તો 100ની સ્પીડે કાર ચલાવતો ને ફોને ચાલુ હોય એનો, મનાય છે ઊભું રહી જવું પડે પછી બોર્ડ વંચાય. જીવ દયા કેવી રીતે પડાશે? જૈન સાધુને તો એ સાધ્વીને સ્વાધ્યાય ન કરે ચાલતા ચાલતા, ચાલવાના જ ઉપયોગમાં રહેવાય, મનમાં નહીં. સર્વસંગ પરિત્યાગી સાધુને એક જીવ ખાલી મરી જાય તો, એ જીવ કંસારી હોય પછી માણસથી મોક્ષે જવાની હોય તો પહેલા સર્વ જીવ છે સિદ્ધસમ, 2 ડગલા આગળ જોઈને ચાલવું પડે. અને બોર્ડ વાંચવું છે, રસ્તો નથી ખબર તો જોવું તો પડે ને, વિહાર કરતા હોય તો ઊભું રહી જવું પડે અને પછી વાંચવાનું. એટલે અત્યારે તો શ્રાવક માટે આજે કરે છે ને, કાનમાં નાખીને જ ઘાસ ઉપર ચાલતો હોય કસરતના કપડાં પહેરીને અને આત્મસિદ્ધિ સાંભળતો હોય. આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? ઘાસ ઉપર ચાલે છે કાચા, એ પછી પાણી છાંટ્યું છે કાચું, અડધા કપડાં પહેર્યા છે જુગુપ્સા ઉપજે એવા, પણ 3-4 હજારનો માલ ખરીદ્યો છે તો બૂટ જ છે 4 હજારના. કોકને બતાડવા પડશે ને, અરે કૂતરો લઈ ગયો એ પાછો, એને તો માંસાહાર પાછો આપે ને, ખવડાવે ને બધું. પોતાને દવા ન છૂટકે લેવાની છે, કૂતરાને વેક્સિન અપાવે, દવા અપાવે, બધું. શ્રાવક પણ ક્યાં મનાય છે? હિંસક પ્રાણીને પળાય નહીં, અનુકંપા છે. બાડા બોબડા લોલા દયા કરે, ગાયને ઘાસ નાખે, કબૂતરને ચણ નાખે, એની ના નથી, પળાય નહીં એને ઘરમાં રાખીને. પોતાને લઘુશંકા દીર્ઘશંકા કરવી હોય તો એ કેટલો ઉપયોગ રાખવો પડે. આપણે જે વાપરીએ છીએ ને સંડાસ બાથરૂમ લઘુશંકા અને દીર્ઘશંકા માટે, એકવાર જાય 7 ગામના માણસોને માર્યાનું પાપ લખ્યું શાસ્ત્રમાં. સાધુ માટે રેતીના ઢગલા હોય અપાસરાના એક ખૂણામાં. હવે ધીરે ધીરે એ બંધ થતું જાય છે, બધા બટનવાળું જ વાપરે છે, ફ્લશ દબાવે સાફ થઈ જાય. મનાય છે. એકવાર લઘુશંકા કરે ને દબાવો એટલે 15 લીટર પાણી થયું ને, દિવસમાં 8 વાર તો જાય, 120 લીટર પાણી તો એમાં જ વહી ગયું. નાવામાં 3 બાલદી બીજું. એરિયા પછી કેવી રીતે પડે? માણોના કરનાર છે આ વિતરાગનો ધર્મ છે. છેવડો પડે એવું છે. કાયા ક્લેશ નામનું છે. 6ઠું સલિનતા, એટલે એકાંતમાં બેસવું. વિતરાગ દર્શનના બધા સાધનો સમ્યક એકાંત માટે બોધ્યા છે, અસંગપણા માટે બોધ્યા છે. વચનામૃત 609 બધા સાધનો. તમે જવાના જ સત્સંગમાં? ના, તો હું નહીં જાઉં. એકાંત માટે જ છે આ બધા સાધનો. તો તકલીફ નહીં પડે, આનંદ નહીં આવે તો આનંદ ન જ આવે ને. અનંતકાલથી કંઈ કર્યું જ નથી તો પ્રથમ દશાએ તો કાળકૂટ વિષ જેવું જ લાગે ને, પણ ગોપાલ પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોયલો, ઔષધ કડવી જાન, સુખ કારણ પીછે ગનો, નિશ્ચય પદ નિર્વાણ. શરૂઆતમાં તો એવું જ લાગે, રીતિનો કોળિયો લાગે ને. કાંટા આવે, કંકર આવે, ધોમ દખનથી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. તું એકલો, આ એકલાનો જ માર્ગ છે. મુંબઈમાં 10 વર્ષ હતા ગોપાલદેવ, કોણ મળેલા સત્સંગ માટે? સૌભાગભાઈ એટલે કે તમે ત્યાં સાયલા હું મુંબઈમાં. સૌભાગભાઈ આવી જાઓ 2-4 દિવસ. ગોપાલદેવ પત્ર 2-4 દિવસમાં કામ થાય એમ નથી, કાંઈ ન આવવા દીધા. 2 દિવસમાં શું થાય? કાયમને માટે આવવાતું હોય, એટલે કાયમને માટે આત્મામાં રહેવાતું હોય, કાયમી સત્સંગ મળે તો આવો, નહીં તો 2 દિવસ માટે નહીં આવતા, એમ લખ્યું છે, માર્મિક રીતે લખ્યું છે. લિખિત એમનો પ્રણામ લખે, છોરું રાયચંદ્ર દંડવત, આજ્ઞાકિત રાયચંદ્ર દંડવત નમસ્કાર, પણ આવતા નહીં એમ લખ્યું, 2 દિવસ માટે નહીં આવતા. સલિનતા, એકાંતમાં બેસવું, એકાંતમાં સૂવું, વિકાર થાય તેવા સ્થાનથી દૂર રહેવાનો અભ્યાસ પાડવો. એ તો બ્રહ્મચર્યની વાડ પડે કેમ? પહેલામાં પહેલી વાડ છે આ તો, વસતી ત્યાગ. વસ્તી નહીં, વસતી. બિલાડી જોવે એટલે ઉંદર ભાગી જાય ને, બિલાડી જોવે એટલે મરઘી ભાગી જાય, એમ ભાગી જવાનું એને. આ તો ભમરાને જેમ આકર્ષે.
પ્રકૃતિનો નિયમ છે ને, વિજાતીય પુલ આકર્ષણ થાય જ. મંદિર આશ્રમ ધર્મ પીરસતો હોય ને, પુરુષે પુરુષને જ પીરસવાનું, બેને બહેનોને પીરસવાનું, નહીં જવાનું બીજી લાઈન છોડીને. તો ત્યાં જ ફરી વાર જવાનું મન થાય, હું તો દાળ પીરસવા ને એવું થઈ જ જાય. અવ્યક્ત પણ એને ખબર ન હોય વાસના. પ્રભુજીને ખબર હતી દીક્ષા લીધા પછી, એટલે ગોપાલદાન કહે છે મને બ્રહ્મચર્યની દ્રઢતા કરાવો. અરે 25 વર્ષની સ્ત્રી છોડી દીધી છે, 5 વર્ષથી એકાંતરા વર્ષી તપ કરે છે, એકાંતરા અપાસના, કે મને બ્રહ્મચર્યની દ્રઢતાની શક્તિ આપો. શું જોઈએ છે મુનિ? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ છે. અંબાલભાઈ પત્ર લખ્યો છે, એ પોપટલાલભાઈને 20 દુઆ સમજાવે છે અને અનંતાનંદી કશાયનું સ્વરૂપ સમજાવે છે. પોપટલાલભાઈ સમજી ગયા એટલે પત્ર લખ્યો છે અંબાલભાઈ ઉપર, સત્સંગમાં છે કે આ કાળે આ ક્ષેત્રે શ્રીમદ રાજચંદ્ર જેવા વિતરાગના માર્ગને બીજા કોઈ સમજતા હોય હું માનતો નથી. એને 20 દુઆ સમજાવ્યા. એ અંબાલભાઈ કુપાલોને લખે છે. એક સ્ત્રીથી હું સંતોષ પામ્યો છું, હજી મને જગતની બધી સ્ત્રીઓ પર વૃત્તિ ખેંચાય છે. આપણને એવું કંઈ નથી થતું, એટલે આપણી સાધના અંબાલભાઈ કરતાં વધારે હશે ને. કાં તો આપણને ખબર જ નથી આપણા દોષ, દીઠા નહીં દોષ, તો તરીએ કોણ ઉપાય? ગુના ખબર પડે તો પ્રતિક્રમણ થાય ને. આપણે કેમ પ્રતિક્રમણ ફળતું નથી? કેટલી આલોચના કરી 14ની, આપણે ગુના જ નથી ખબર તો કેની આલોચના કરીએ આપણે? ભાગ પાછળ બીજો આવે છે. આજનો કર્મ પતી ગયો 23 મિનિટમાં. જૂનો થઈ જાય ને એટલે 20 મિનિટમાં જ પતી જાય ને. 40 લોકોનો કાવસક આવે છે ને, લોકો સૌ જો વગેરે દમતી એને કંઈ ધીરેથી બોલતો હતો, ધીરેથી એ ભૂલી ગયો નામ, એટલી ટેવ પડી ગઈ ને. એને પૂછે ને 17માં તીર્થંકરનું નામ દેતો, 30 વર્ષથી કરાવતો હોય લોગસનો કાવસક પ્રતિક્રમણમાં, કે 12માં તીર્થંકરનું નામ કહેતો. ઊભો રાખીને કોઈક પૂછે તો પછી ખબર પડે પ્રતિક્રમણ શું એ, સમજાવણ ઉપકર શું. એટલે કોઈ બધાને ગુજરાતીમાં લખવું પડ્યું આ પ્રતિક્રમણ, 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપના એ બધું. એટલે એકાંતમાં બેસવું, શું વિકાર થાય તેવા તનથી દૂર રહેવાનો અભ્યાસ પાડવો. ક્યાં જઈને ભક્તિ કરવી છે, કેમ ભક્તિ કરવી છે, નિયમ છે શ્રાવ. બ્રહ્મચર્યની એક પણ વાટ તૂટતી હોય એને બ્રહ્મ હાથમાં લાગે નહીં, આત્મા હાથમાં મળે નહીં. ન પરણવું એ બ્રહ્મચર્ય નહીં, એ તો સાવ નાનો એવો ટુકડો છે. જે નવવાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ રહે તત્વ જ. હે ભાઈ, આ પાછો હાર્મોનિયમ ઉપર ગાતો હોય, નાચતા કૂદતા શેવડો પડે એવી વાત છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એ તંબુરન તલે ઇન્દ્રિયો પોષાય એવી રીતે. બીજી 4 ઇન્દ્રિયો ફૂંકાઈ જાય ને પછી સ્પર્શેન્દ્રિય કાબુમાં આવે, કામેન્દ્રિય. એટલે સ્વાદ કાબુમાં લેવો પડે, એને ગમતું ગાયન વિલાપ તુલ્ય સમજવું પડે. એ પરફ્યુમ, અત્તર, સુગંધી વાપરવાનું બંધ કરી દે, પછી સ્પર્શેન્દ્રિય કાબુમાં આવવાની હોય તો આવે, સત્પુરુષનો ઉપકાર હોય તો, નહીં તો તોય ન આવે. કુપલદેવ કહેવામાં બાકી નથી રાખ્યું કાંઈ. અને એની આગળ આ બધું કર્યા પછી કુપલદેવ પાછું લખ્યું 20 દુઆ લખ્યા ત્યારે જ, કેવળ નહીં બ્રહ્મચર્યથી. તોય પાછું લખ્યું બ્રહ્મચર્ય પાળી તો કંઈ કેવળ થાય એવું જરૂર નથી, કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. આ મૂળ માર્ગ મળ્યો છે આપણને. એટલે કૃતકૃત્યતા ન માની વેદી લેવી તરત જ. થોડું વાંચી લઈએ, થોડું સાંભળી લઈએ, થોડું ગાઈ લઈએ, જઈ આવીએ, 2 પૈસા વાપરીએ. દિલ્હી બહુ દૂર છે. હજી ધર્મ કરણી કરી અને જ્ઞાની સ્વીકારે એવું કંઈક કર્યું એવું ઠેકાણું કરતો નથી. ગોપાલદેવ 510માં એમ લખ્યું છે ત્રિભુવન માણેકચંદને. એને ઘરે 18 દિવસ તો રહેલા રાજછાયામાં, છોટાલાલ માણેકચંદને ઘરે. એણે અભિમાન કર્યું છે ધર્મ કંઈક કર્યો હોય એવું ઠેકાણું કરતો એવું નથી કંઈ. પ્રભુજીને ત્રાડું કહેતો, પ્રભુ કે હું સાધુ. તમે સાધુ છે ને? ગોપાલદેવ કહે તરત કાન પકડે, ધરતી મારે કે સમજ હું સાધુ છું જ નહીં કે. ફરી વાર કીધું કે અમે દીક્ષા લીધી છે તો ગોપાલ વયા જાત મૌનમાં જ ક્યારે, અપુનરાવૃત્તિ મળત જ નહીં ક્યારે. તો આપણી પાસે શું છે ધર્મનું કહેવા જેટલું? નહીં એ કે સદગુણ પણ મુખ બતાવું શું, મારું કાળું મોઢું લઈને શું આવું તમારી પાસે? આ બધું બોધ આપે છે એટલે આને ખબર પડે કે આ ધર્મ છે. આ તો કયા બહારના, હવે અંતરંગ તપ કહે છે પાછા આ વેપારીને, આત્મજ્ઞાની સંત. બીજા 6 અભ્યંતર તપ છે. આ જે તપ છે આ અભ્યંતર તપ એટલે આંતરિક તપ, બીજાને ખબર ન પડે, પડે પણ ન પણ પડે.
ઓલું ખબર પડે, ઉપવાસ કર્યો હોય, આંબેલ કરી હોય તો ખબર પડી જાય. રોજ તો તમે 5 રોટલી ખાવ, આજે 4 જ કેમ લીધો ખબર પડી જાય પીરસવાવાળાની. એમાં ખબર જ ન પડે. અભ્યંતર તપ શું છે? પ્રાયશ્ચિત. ગુરુ સમીપે થયેલા દોષ જણાવી તે બતાવે તે શિક્ષા ગ્રહણ કરી દોષ મુક્ત થવું. ક્યાં ગુરુ પાસે જાય પ્રાયશ્ચિત કરવા? એટલે કોપોલે કહ્યું છે એકાંતમાં કાનમાં આંગળી નાખીને પોતાનો દોષ ચિત્રપટ સામે કહી દેવો, બહાર કોઈને કહેવાય એવું નથી. એટલે કોપોલે કહ્યું છે કાનમાં આંગળી નાખી દોષ પ્રકાશી ચિત્રપટ સામે ક્ષમાપણ બોલવાની શાંતિથી. બીજા કોઈને કહેવા જાય, આ કાળમાં કોનો સંગ કરવો, કેટલી વાત વ્યવહારની વિદિત કરવી, એ બધું વિચારવા જેવું છે. નહીં તો પાછળથી પસ્તાવવું પડશે. 947માં પત્ર કોપોલે લખ્યો છે, છેલ્લા દિવસોમાં પત્ર લખ્યો છે. પ્રાયશ્ચિત કોણ આપશે? છે કોઈ નજરમાં એવું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.